નમસ્કાર. મારું નામ પરમાર નીતિન છે. મારું નામ હતાશ કાવ્ય. મારું નામ પટેલ હર્ષિત અને મારું નામ પાણીયા નિમેશ. આજે અમે તમને વોકલ ફોર લોકલમાં કલ્ચરલ પ્રાઇડ વિશે થોડી ચર્ચા કરીશું. અમે પીએમસી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય મોરબી તરફના છીએ. મોરબી શહેર ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતમાં બહુ માટીકા માટે પ્રસિદ્ધ શહેર છે. આ આપણી સંસ્કૃતિ ક્યાં ભૂલાતી જાય છે? વાત તો સાચી છે. આ એમેઝોન ને ફ્લિપકાર્ટ ને તેના પરથી જ આપણી સંસ્કૃતિ ભૂલાતી જાય છે. આ મોડર્ન જમાનો છે એટલે માણસોને આ વસ્તુ વાપરવાની ગમતી જ નથી. લોકલ જમાનો આવી ગયો છે એટલે આ બધી વસ્તુઓને બધા ભૂલી જ ગયા છે. આનો ફાયદા શું છે? આના ફાયદા તો આનાથી આપણે લાઈટ બચાવી શકીએ, ઇલેક્ટ્રિસિટી બચાવી શકીએ છીએ. આનાથી આપણે આપણી સંસ્કૃતિ પાછી લઈ શકીએ છીએ. અને આનાથી આપણે રોજ બેરોજમાં કામ પણ લઈ શકીએ છીએ. આપણે એક કામ કરીએ, આપણે ફ્લિપકાર્ટ એમેઝોનમાં વસ્તુ વેચીએ છીએ તો આપણે આ આપણી વસ્તુ વેચીએ તો શું થાય? તારી વાત તો એકદમ સાચી છે ખરેખર. જો આપણે આપણી વસ્તુઓ આપણે ફ્લિપકાર્ટ એમેઝોન તેમાં વેચીશું તો આપણે તેને બધા સામું લાવી શકશું અને જેની પાસે રોજગાર નથી તેને રોજગાર મળશે અને આ વસ્તુ આપણે વિશ્વભરમાં આપણે વેચી શકીશું અને આપણી સંસ્કૃતિને પાછી જાગૃત કરી શકીશું. જે આજે યુવા છે બધા તે બધા મોડર્ન જમાના ઉપર વિશ્વાસ કરે અને જે તે માને છે કે આપણે આ બધી વસ્તુ બનાવશું તો આપણે મોડર્ન નહીં ગણાય, આપણે બધા જૂના થઈ જશું એટલે બધા કોઈ આને બનાવતું નથી કહી અને તેને કારણે ધીમે ધીમે બધી આપણી સંસ્કૃતિ ભૂલાતી જાય છે. આ એક ફૂલદાની છે. આ અત્યારે 20 ને 30 રૂપિયામાં આ મળી જશે, પણ જો તમે ઓનલાઈન આને ખરીદશો તો આ 100, 200, 300 એટલા રૂપિયામાં આવશે અને તે હેને મજબૂત પણ નહીં હોય, એને તે થોડીક જ વારમાં હેને તૂટી જશે. આ એક મજબૂત પહેલાંની સંસ્કૃતિનું ફૂલદાની બનેલી છે તો આ વાપરો અને ફ્લિપકાર્ટ એમેઝોનનો ઉપયોગ ઓછો કરો. ધન્યવાદ.